શિયાળ અને સિંહ. એક દિવસ એક ભૂખ્યું શિયાળ અચાનક એક સિંહની સામે આવી ગયું. શું જોઈએ છે તારે? અરે મરી ગયો, હવે બચી નહીં શકું. આની સામે દયાનું નાટક કરું છું. મહારાજ, કૃપા કરી મને આપનો દાસ બનાવી લો. ભલે. અરે વાહ, શું વાત છે, વાહ. ચલો, આજથી ક્યારે મારે ભૂખ્યા નહીં રહેવું પડે. સિંહ શિયાળને પોતાની ગુફામાં લઈને ગયો. જો તું મારી આજ્ઞા માનીશ તો તને સારું ભોજન મળશે. આપના શબ્દો મારી માટે આજ્ઞા છે મહારાજ. ભલે. દરરોજ સવારે તું પેલા પહાડ પર ચડી જા. ત્યાંથી નીચે જો કોઈ પ્રાણી ઘાસ ચરતું દેખાય છે કે નહીં. પછી શું મહારાજ? એના પછી અહીં આવીને મને જણાવ. પછી હું મંત્ર બોલીશ. અક્કલ ને દુક્કલ નહીં, જંગલ ને દરવાજો નહીં. એ પછી હું શિકાર કરીશ અને ભરપેટ ભોજન કરીશ. બીજા દિવસે શિયાળે પહાડ પર ચડ્યું. તેણે નીચે એક હાથી જોયો. તરત જ શિયાળ દોડીને સિંહની પાસે આવ્યું. મહારાજ, મેં ત્યાં એક હાથી જોયો. જલ્દી મંત્ર બોલો. અક્કલ ને દુક્કલ નહીં, જંગલ ને દરવાજો નહીં. સિંહ પેલા હાથીને મારી નાખ્યો. શેરનું ભોજન પૂરું થયા પછી બચેલું ખાવાનું શિયાળે ખાઈ લીધું. કેટલાય મહિના આમ જ વીતી ગયા. દરરોજ આ જ સિલસિલો ચાલતો રહ્યો. શિયાળ હવે ખૂબ ગોળમટોળ થઈ ગયું હતું. એક દિવસ, રોજે હું જ કેમ બચેલો ખોરાક ખાઉં? હું પણ શિકાર કરી શકું છું. હા, કદાચ સિંહને એની શક્તિ પેલા જાદુઈ મંત્રથી મળે છે. શિયાળે સિંહને કહ્યું, મહારાજ, આજ સુધી હું કેવળ વચેલો ખોરાક ખાતો રહ્યો, પણ આજે મને હાથીનો શિકાર કરવાનું મન થાય છે. એ શિયાળ, હાથીનો શિકાર તો માત્ર સિંહ જ કરી શકે. જે હું તને આપું એમાં જ ખુશ રહે. મહારાજ, મને એક તક તો આપો. આપે પહાડ પર ચઢો. જો હાથી દેખાય તો મને બતાવી દો. હું અક્કલ ને દુક્કલ નહીં, જંગલ ને દરવાજો નહીં એવું બોલીને શિકાર કરીશ. ઠીક છે, હું જઈને જોઉં છું. થોડીક વાર પછી એક હાથી આ તરફ આવી રહ્યો છે. મંત્ર બોલ. અક્કલ ને દુક્કલ નહીં, જંગલ ને દરવાજો નહીં. એક કૂદકો મારીને શિયાળ હાથી પર તૂટી પડ્યો. પણ એ હાથીએ શિયાળને પોતાની સૂંઢથી પકડીને જોરથી જમીન પર પટક્યો અને મારી નાખ્યો. સાર, એ બનવાનો પ્રયત્ન કરશો નહીં જે આપ છો જ નહીં.